નમસ્તે ખેડૂત મિત્રો. રોજડા, ભૂંડ, નીલગાય કે રખડતા ઢોર એ ખેતરે આવીને આપણા પાકને નુકસાન પહોંચાડતા હોય છે. તો આના માટે સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના અમલમાં આવેલ છે. તો આ યોજનાનો લાભ લેવા માટે અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપ અરજી કરી શકો છો. આ યોજનાની અંદર રનિંગ મીટરે 200 રૂપિયા સબસિડી કે આપણે જે થાય છે ખર્ચ એના 50%, બેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર છે. એ અરજી કરવા માટે આપણી પાસે 2 હેક્ટર જમીન હોવી ફરજિયાત છે. જો ન હોય તો આપણે આજુબાજુના ખેડૂતોને સાથે જોડી અને સર્વે નંબરોનું ક્લસ્ટર બનાવી પણ અરજી કરી શકીએ છીએ. અને જો આપણે 2 હેક્ટર જમીન હોય તેમ છતાં પણ આપણે જો મોટું ક્લસ્ટર બનાવવું હોય તો આજુબાજુના ખેડૂતોને જોડીને જેમ આપણે મોટી જમીન કરી તો એમ આપણે વધારે ફાયદો મળી શકે છે. તેમાં આપણે 2 જે થાંભલા હોય છે એ વચ્ચે 3 મીટરનું અંતર રાખવાનું હોય છે જે બાંધકામ કરવાનું હોય છે એમાં, અને તેમાં પણ 25%ની છૂટછાટ છે. થાંભલો આપણે 8 ફૂટ જેટલો ઊંચો લેવાનો હોય છે, જેને 2 ફૂટ અંદર જમીનની અંદર નાખવાનો, 6 ફૂટ બારે. તેમાં આપણે 6 તાર જે દેખાય એ રીતે ફૂટના અંતરે 6 તાર રાખવાનો હોય છે અને તેમાં ચોકડી મારવાની હોય છે. એટલે આમ 6 ફૂટ થાંભલાની અંદર 8 તાર ટોટલ જરૂર પડે છે. તેમાં આપણે જીએસટી વાળા બિલ લેવાના હોય છે અને આ જે વાયર, કાંટાળો વાયર નાખી તે આઈએસઆઈ માર્કાવાળો કે બીએસઓ સર્ટિફિકેટવાળો હોવો જોઈએ. અને એની જગ્યાએ, વાયરની જગ્યાએ આપણે જાળી પણ નાખી શકીએ છીએ અને થાંભલાની જગ્યાએ, સિમેન્ટના થાંભલાની જગ્યાએ આપણે લોખંડની એંગલ પણ વાપરી શકીએ છીએ. તો જે કોઈ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવો હોય તે વહેલી તકે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી નાખે. આભાર.